આજે કચ્છ જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કચ્છમાંથી આગેવાનો, અમારા ઉમેદવારશ્રીઓ અને હોદ્દેદારો તમામ આવ્યા હતા. મોટી સંખ્યામાં આપણે સૌ જોઈ રહ્યા છો કે હોલ પણ નાનો પડ્યો છે આજે. અને ખાસ કરીને જે અમારા મુદ્દા હતા, આજે અમે 13 જેટલા ઠરાવો રજૂ કર્યા છે, જેમાં શિક્ષણનો પ્રશ્ન હોય, આરોગ્યનો હોય, વીજ લાઈનોના હોય, ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, ખનિજનો મુદ્દો હોય. આમાં વિવિધ મુદ્દાઓ લઈને આજે અમે ઠરાવ આ સભામાં પસાર કરીને સરકાર સમક્ષ આવનારા દિવસોમાં આના માટેની રજૂઆતો કરશું, લડાઈ લડીશું. અને ખાસ કરીને આવનારી વિધાનસભાની ચૂંટણીઓ 2027માં જ્યારે આવી રહી છે, ત્યારે બૂથ લેવલ સુધી સંગઠન મજબૂત બને અને તાલુકા સમિતિઓ છે, જિલ્લા સમિતિઓ છે, એમને જે હોદ્દેદારો છે એને પણ અમે વિવિધ જવાબદારીઓ પણ સોંપવાના છીએ. અને ખાસ કરીને જે લોકો ક્યાંક કામમાં નિષ્ક્રિય હશે એવા લોકોને પણ અમે જાણ કરી છે કે પક્ષ માટે જ્યારે જવાબદારી કે હોદ્દો લીધો હોય ત્યારે બધાએ કામ કરવાની જવાબદારીને ફરજ છે. અને આવા લોકો હશે તો આવા જે સંગઠનમાં ક્યાંય પણ કોઈ ફરિયાદ કરતા, માની લો કે ક્યાંય ને ક્યાંય પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હશે તો એવા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવાનું પણ અમે આજની સભામાં નક્કી કર્યું છે. અને વિવિધ અમારા જે ઉમેદવારો હતા એનું આજે અમે સન્માન કાર્યક્રમ રાખ્યો છે. ખાસ કરીને અત્યારે જ્યારે વરસાદ સારી વાત છે કે શરૂઆત થઈ છે, પણ હજી માત્ર 2 તાલુકાઓમાં જ, રાપર અને ભચાઉમાં કંઈક સંતોષકારક વરસાદ છે, બીજા તાલુકાઓમાં નથી. તો એના માટે પણ અમારે સરકારશ્રીને અનુરોધ કરીએ છીએ કે પીવાના પાણીની તકલીફો છે, ઘાસચારાની તકલીફો છે, એના માટેની વ્યવસ્થા ગોઠવે. અને ખાસ કરીને આ તાઇફાઓ છે એ બંધ કરી અને લોકો ઉપયોગી કામ થાય. શિક્ષણમાં પણ આપણે જોઈએ છીએ કે આપણા જિલ્લાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, 50%થી વધારે જગ્યાઓ ખાલી છે. આરોગ્યની પણ પરિસ્થિતિ એવી જ છે. તો આ સરકારમાં જે લોકોના કામ થવા જોઈએ થતા નથી. ભ્રષ્ટાચાર ખૂબ માજા મૂકી છે. ખાસ કરીને ખનિજનો મુદ્દો હતો કે ખનિજના તમે રેડ પાડો, દંડ કરો છો, પણ એની વસૂલાત કેટલી કરી. આ મુદ્દા ઉપર પણ અમે ખનિજ વિભાગ પાસેથી, આમ તો આરટીઆઈ હેઠળ અમે માહિતી માગી જ છે, પણ આવનારા દિવસોમાં કદાચ લડાઈ પર લડવી પડે કે જાહેરાતો થાય છે દંડની, પણ એની વસૂલાત ક્યાંક ને ક્યાંક થતી નથી. તો બેફામ અત્યારે તમામ રીતે ભ્રષ્ટાચાર હોય, ખનિજનો મામલો હોય કે કોઈ પણ ખાતામાં કે વિભાગમાં જાઓ, આમ આદમીનું કોઈ કામ થતું નથી. માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનું કામ થાય છે. બીજી વીજ લાઈનોના જે પ્રશ્નો હતા એની પણ આજે ચર્ચા થઈ છે. અને આવનારા દિવસોમાં તમામ એક થઈ અને લડાઈ લડી અને 2027માં ગુજરાતની ગાદી ઉપર ગાંધીનગરમાં કોંગ્રેસની સરકાર બને એના માટે બધે કામી લાગી જવા માટે આજે અમે આ મિટિંગનું આયોજન કર્યું હતું. અને આપ સૌ જોવો છો કે સમગ્ર જિલ્લામાંથી અમારું સિનિયર આગેવાનો તમામ અહીંયા ઉપસ્થિત છે, હોદ્દેદારો ઉપસ્થિત છે. અને આવનારા દિવસોમાં અમે લડાઈ લડવા જઈ રહ્યા છીએ.